ખાસ કરીને જે વાત કરીએ છે બ્રેક લાઇટની, તો બ્રેક લાઇટ તમે બેટા તમે બ્રેક લગાવો એટલે પાછળ લાઇટ થાય છે. જો બેક લાઇટમાં લાઇટ થઈ છે બ્રેક લગાવવાની સાથે. મને આ વિચાર એવો આવ્યો, શું કરવા આગળ ગલુડિયા એ આવે ને મરી જાય આ પ્રાણીને એ થાય ને એટલે નુકસાન ના થાય, કોઈને હાનિ ના થાય એટલા માટે. અને બિચારાને કંઈક વાગી જાય. હા ને બીજું કોક તો અડધા લોકો બાઈક વાળા તો ઠોકીને જતા રહે છે. હા એટલા અત્યારે મેં આ લગાવી બેઉ આ ક્લિકિંગ થાય ને કનેક્શન થઈ જાય. એટલે હા ને આ વાયર એ કઈ લગાવ્યો છે, અહીંથી વાયર જાય છે સીધો એક લાઈટ માં, અહીંથી એક લાઈટ અહીં બેટરી છે, અહીંથી એક લાઈટ ભૂરો લાઈટ થી સીધું જાય. વાહ વાહ વાહ. એટલે આગળથી જો આવે ને વ્હીકલ્સ ને અમને ખબર ના હોય એટલે અમે આમ વરવાનો ટર્ન આવે ત્યારે અમે હોર્ન મારીએ એટલે કામમાં આવે. તો હેલો દોસ્તો, નમસ્તે, સત શ્રી અકાલ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. હું તમારા માટે રોજ એક નવી ખોજ કરતો રહું છું અને આજે તમારા માટે જબરજસ્ત યુનિક ખોજ લઈને આવી ગયો છું. કારણ કે આપણી સાથે એક નાનકડું બાળક છે જે ટેલેન્ટેડ છે, પોતાની અંદર કંઈક ક્રિએશન કરવાની એની અંદર શું કહેવાય એની મનમાં એક્ટિવિટી ચાલતી રહે છે કે મારે આજે કંઈક નવું બનાવવું છે, નવું કરવું છે. હંમેશા ટ્રાય કરતો રહે છે અને આજે એને સાયકલ છે પોતાની, સાયકલને યુનિક બનાવી છે અને મગજ દોડાવ્યું છે. અને મગજ દોડાવીને સાયકલની અંદર તમે જોઈ શકો છો જબરજસ્ત લાઇટિંગ કર્યું છે. સાયકલની અંદર બધા જ પ્રકારની લાઇટિંગ કરેલી છે, હેડ લાઇટ બનાવી છે, સાઇડ લાઇટ, સો લાઇટ બનાવેલી છે અને એક જબરજસ્ત યુનિક એક કામ કર્યું છે અને બ્રેક લાઇટ પણ બનાવી છે. એટલે રાત્રે સમયમાં જ્યારે સાયકલ લઈને જાય ને તો જ્યારે બ્રેક દબાવે તો પાછળ લાઇટ થાય એટલે આવનારા વ્હીકલને ખબર પડે કે બ્રેક લાગી છે. તો જબરજસ્ત કાર્ય છે. આપણે છોકરા સાથે જોડે છું. ફટાફટ તારું નામ બોલ બેટા. કૃષિલ, તારું ગામનું નામ બતાવી દે. અલિન્દ્રા, વસોલિન્દ્રા. હવે તે લાઇટો બને છે કેવી બતાય કઈ લાઇટ બતાવી કેમેરામેન કહે છે બતાય પ્રમાણે બતાવ બધાને. મેં એક આ એ રાખી છે જેનથી આગળ જે વ્હીકલ આવે ને મને આગળ નાનું ગલુડિયું કે એ હોય ને ખાડા ખેંચી હોય ને તો મને ખબર પડે. એક કામ કરો, આપણે લાઇટ બંધ કરી, આપણી મેઇન લાઇટ બંધ કરો અને આપણે લાઇટનું જે ફોકસ જોઈ શકે છે. આપણે અહીંયા આગળ સાઈડમાં આ સાઈડમાં જોઈ શકે છે ફોકસ. લાઇટ ચાલુ, આમાં લાઇટ ડિફરન્સ થઈ શકે છે. હા થઈ જશે. હા અને હવે બીજી લાઇટ કઈ બનાવી છે? બધી લાઇટ એકવાર કેમેરામાં લાઇટ બધી બતાવી દો. લાઇટ છે બધી બતાવી દો. અને હવે ખાસ કરીને આપણે જેની વાત કરી રહ્યા છે વ્યુઅર્સ, આપણે ખાસ કરીને જે વાત કરીએ છીએ બ્રેક લાઇટની, તો બ્રેક લાઇટ તમે બેટા તમે બ્રેક લગાવો એટલે પાછળ લાઇટ થાય છે. જો બેક લાઇટમાં લાઇટ થઈ છે બ્રેક લગાવવાની સાથે. એક પાર્કિંગ લાઇટ છે, એક બ્રેક લાઇટ છે, એક સાઇડ લાઇટ છે, ઘણી બધી લાઇટો એને લગાવેલી છે. હવે આપણે લાઇટ ચાલુ કરવાનું કહીશું ભાઈને, કેમેરામેનને, લાઇટ ચાલુ કરો. તો હવે કૃષિલ, તું મને બતાય બેટા કે તને આ વિચાર કેમનો આવ્યો કે મારે આ લાઇટો લગાવી છે? મને આ વિચાર એવો આવ્યો, શું કરવા આગળ ગલુડિયા એ આવે ને મરી જાય આ પ્રાણીને એ થાય ને એટલે નુકસાન ના થાય, કોઈને હાનિ ના થાય એટલા માટે. અને બિચારાને કંઈક વાગી જાય, ઈજા થઈ જાય. હા ને બીજું કોક તો અડધા લોકો બાઈક વાળા તો ઠોકીને જતા રહે છે. એટલા અત્યારે મેં આ લગાવી. એટલે તારો એ પ્લાન છે કે તારે રાત્રેના સમય માન લો નીકળવાનું થઈ જાય, ન કરે નારાયણ જવાનું થઈ જાય તો રાત્રિના સમય વ્યુઅર્સ આપણે જ્યારે સાયકલ વાળા રોડ ઉપર ચાલતા હોય છે એની સાથે અકસ્માતની શક્યતા ઘણી બધી રહેલી હોય છે. સાયકલની અંદર પાછળ રિફ્લેક્ટર લગાવવાનું હોય છે, પરમાનન્ટ કમ્પલસરી લગાવવાનું હોય છે, પણ એ પણ લોકોની સાયકલમાં હોતું નથી અને જેના કારણે પાછળથી જ્યારે વ્હીકલ આવે છે અને અચાનક સડનલી એને દેખાતું નથી કે શું છે અને અકસ્માત થવાની સંભાવના રહેલી છે. પરંતુ જ્યારે આવી રીતે આ જે લાઇટિંગ કરેલું હોય છે તો અકસ્માત સંભાવના બહુ ઝીરો થઈ જાય છે. અને ખાસ કરીને બ્રેક લાઇટની સિસ્ટમ પણ કરેલી છે. અને આ બધું જ વાયરિંગ તે કેવી રીતે કર્યું બેટા? બધું તે જાતે કર્યું કે કોઈ પાસે મદદ લીધી છે? મેં જાતે કર્યું. ખાલી આ વાયરિંગ ની ચોપ છે ને એ મને નથી ખબર ને, એ ખાલી આ ઉપરની અહીં આ બોલ્ટ આવે છે ને, અહીં બોલ્ટ તે આમ હું ચોપ લગાવું તો અહીં પાછળ લાઈટ થઈ જાય. તો મારા ભાઈબંધે કીધું સેલો ટેપ મારી દે, એટલે મેં સેલો ટેપ મારીને એટલે ફરી આ એ કરી તો બ્રેક લગાય. બ્રેક કઈ વર્ક કરો? અચ્છા, આ રીતે વર્ક કરે, ચોપ થી વર્કિંગ થાય છે. બ્રેક મારી એટલે અહીંથી ખેંચાય. આ બેઉ આ ક્લિકિંગ થાય ને કનેક્શન થઈ જાય એટલે હા ને આ વાયર એ કઈ લગાવ્યો છે, અહીંથી વાયર જાય છે સીધો એક લાઈટ માં, અહીંથી એક લાઈટ અહીં બેટરી છે, અહીંથી એક લાઈટ ભૂરો લાઈટ થી સીધું જાય છે, એમાં ચાલુ થાય છે. બરાબર. તો આ જબરજસ્ત. આમાં હોર્ન બોલ સિસ્ટમ લગાવી છે? હોર્ન ની હોર્ન ક્યાં છે બતાવી બેટા. વાહ વાહ વાહ. એટલે આગળથી જો આવે ને વ્હીકલ્સ ને અમને ખબર ના હોય એટલે અમે આમ વરવાનો ટર્ન આવે ત્યારે અમે હોર્ન મારીએ એટલે કામમાં આવે. ના ઘંટી અમુક વાર બંધ થઈ જાય છે મારી, એટલે અત્યારે મેં હોર્ન લગાવું છું. તો હવે તે બધું જે યુનિક બનાવ્યું છે, આટલું સરસ બનાવ્યું છે, તો આમાં કેટલો ટાઈમ તને લાગ્યો બનાવવામાં? 2 મિનિટ. ના એટલે એક દિવસ થયો, 2 દિવસ થયો, કેટલો ટાઈમ થયો? બધું ટાઈપિંગ કરવાનું, વાયરિંગ કરવાનું બધું ટાઈમ લાગે ને? કેટલો ટાઈમ લાગે? કેટલા દિવસ થયા? એક જ દિવસમાં કરી દીધું. એક જ દિવસ બધું કરી નાખ્યું?
તો તારો દિમાગ યાર જોરદાર કે કેટલામાં ભણસ બેટા તું? હે કેટલામાં ભણસ? છઠ્ઠામાં ભણો છો? છઠ્ઠામાં તારી આ યુનિક જે કહેવાય અને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપેલી છે તારાથી જોઈને આ વ્યુઅર્સ થી બધા આપણે જે વ્યુઅર્સ વિડીયો જોઈ રહ્યા છે વ્યુઅર્સ ને ઘણી બધી માહિતી મળશે. લોકોને એમને વિચાર આવશે કે ચલો આપણે મોટા કદાચ નાના છોકરા આના જેવું દિમાગ બધાની જોડે ના હોય તો મોટા પણ તમે વિડીયો જોઈ રહ્યા છો, મોટા પણ તમે શીખજો. અને તમારું બાળક જે રાત્રે આવું કોઈ બાળક તમારું હોય અને રાત્રે સાયકલ લઈને જાય નીકળે તો એને સેફટી માટે, સેફટી પર્પસ માટે અને મોટી ઉંમરની વ્યક્તિઓ પણ જ્યારે અમુક સમય અવારનવાર સાયકલિંગ કરતા હોય છે, રાત્રિ સમયમાં સાયકલિંગ કરતા હોય છે તો એમને હાનિ ન થાય તો આવી લાઇટિંગની ફેસિલિટી થઈ શકે છે. એક આ નાનકડું છઠ્ઠા ધોરણમાં ભણતો વિદ્યાર્થી આવું કામ કરી શકે છે તો મોટા પણ કરી શકે છે. તમારે પણ આ થોડુંક તકેદારી કરવાનું છે. અને આ બધી જ વસ્તુઓ છે બજારમાં મળી જાય છે. મળી જાય બધી વસ્તુ? હા, બધી મળી જાય. આ હેડલાઇટ મળી જાય છે, આ બેટરી મળી જાય છે, સાઈડ માટે લાઇટો મળી જાય છે, આ બ્રેક લાઇટ મળી જાય છે, હોર્ન મળી જાય છે. આ બધી વસ્તુઓ અવેલેબલ છે. તો શું કહે બોલ? બ્રેક લાઇટ ના બને, આ બ્રેક લાઇટ આપણે જાતે બનાવવી પડે પણ એ દિમાગ લાવવું પડે. પણ હવે વ્યુઅર્સ તમે વિડીયોના માધ્યમથી દિમાગ જોયું હતું કે આ રીતે બનાવે છે, આ રીતે સિસ્ટમ તમે વાયરિંગ કરી શકો છો. તમે બ્રેક લાઇટ તમે ઘરે બનાવી શકો છો. તો આ હતો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો છે, આ ભાઈનું કામગીરી કેવી લાગે છે અને આવા નાના બાળકો તમારી સાથે હોય તો એમને પણ ખાસ હેલ્પ કરજો. તમે પણ એમને જે આવી ક્રિએટિવિટી દિમાગ એમનું હોય એમને કંઈક કરવાની મનમાં ઈચ્છા થતી હોય તો એને સપોર્ટ કરજો જેથી એ લોકો કંઈક નવું શીખે. અને આવા નાના નાના બાળકો જ્યારે આ કામ કરતા હોય ત્યારે ભવિષ્યમાં જઈને મોટું જે કહેવાય ઇન્વેન્શન શોધ કરી શકે છે અને નવી ખોજ કરી શકે છે. અને આપણી ચેનલનું નામ પણ છે મોન્ટુ યોગી એક નવી ખોજ. આપણે પણ નવી ખોજ કરીએ છીએ અને આવા બાળકોને આજે શોધી લાવ્યા છે તમારા માટે. અને ખાસ કરીને ક્રુશિલ છે એ આવું દિમાગ એને લગાવ્યું છે તો એના માટે તમે કમેન્ટમાં કરજો કે એને કેવું કામ કર્યું, તમને કમેન્ટ કરજો અવશ્ય અને વિડીયોને વધુ શેર કરજો. મળે છે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. બાય બાય. મોન્ટુ યોગી ફેસબુક ને સબસ્ક્રાઇબ કરો. મોન્ટુ યોગી ના ફેસબુક માં સબસ્ક્રાઇબ કરો. ફોલો કરો. કમેન્ટ કરો. અને બધાને શેર કરો. તો મળે છે આવતા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. બાય બાય.